કહેવાય છે કે ભગવાન અસંભવને પણ સંભવ બનાવી દે છે। એકવાર ભક્ત પ્રહલાદ નગર ભ્રમણ પર નીકળ્યા હતા પોતાના મિત્રો સાથે। ત્યારે એક કુંભારણ રડી રહી હતી। ત્યારે પ્રહલાદે પૂછ્યું કે માં કેમ રડો છો? ત્યારે તેને કહ્યું કે બેટા, મારાથી એક ભૂલ થઈ ગઈ છે। એક માટલીમાં બિલાડીએ બચ્ચા આપ્યા હતા અને મેં ધ્યાન ના આપ્યું અને તે માટલીને પણ પકવવા મૂકી દીધી। હવે તે બચ્ચા સળગી ગયા હશે। ત્યારે પ્રહલાદ હસ્યા અને બોલ્યા કે જો વિશ્વાસ છે તો ભગવાન જરૂરથી સાંભળશે। કાલે સવારે જ્યારે માટલીમાં જોવો અને જો બિલાડીના બચ્ચા જીવિત નીકળ્યા તો સમજજો કે ભગવાન પુકાર સાંભળે છે। આખી રાત તે સ્ત્રી રડતી રહી અને ભગવાન સામે પ્રાર્થના કરતી રહી અને કહેતી રહી કે હે નારાયણ, મારી આ ભૂલને માફ કરજો। બીજા દિવસે જ્યારે તેમને જોયું તો બીજી બધી માટલીઓ પાકી થઈ ચૂકી હતી અને તે માટલી જેમાં બિલાડીના બચ્ચા હતા તે માટલી ઠંડી હતી અને બચ્ચા પણ જીવિત હતા। જો તમને ભગવાન પર વિશ્વાસ છે તો ભગવાન તમારી મનોકામના જરૂરથી સાંભળશે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।